સ્કૂલના યુટ્યુબ ચેનલ ઉપર આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 આંકડાશાસ્ત્રની અંદર લાસ્ટમાં આપણું જે ચેપ્ટર ચાલુ છે મધ્યવર્તી સ્થિતિના માપ પ્રકરણ 3, જેની અંદર આપણે છે એ ભારિત મધ્યક અને ગુણોત્તર મધ્યકના દાખલા લીધા હતા। આજે આપણે થોડીક રીત ચેન્જ કરીએ છીએ। આજનો આપણો ટોપિક છે મધ્યસ્થ। તો આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર સીધું સ્ટાર્ટ કરીએ। મધ્યસ્થ ને સંકેતમાં એમ કહેવાશે। આ એવો માપ છે જે તમે 10મી ની અંદર શીખીને આવ્યા છો, એટલે આની અંદર થોડી ઝડપ થશે અને સમજવામાં પણ સરળ થશે, કારણ કે આ તમને અગાઉ આવી ગયો છે, દાખલા આવી ગયા છે, સૂત્ર આવી ગયું છે, એવરીથિંગ તમે એના વિશે જાણો છો। સૌથી પહેલા મધ્યસ્થનું સૂત્ર એમ છે mx બારનું મધ્યક હતો, ભારિત મધ્યકનો, પછી મિશ્ર મધ્યકનો, એવી રીતે અલગ અલગ સૂત્ર હતા બધા, અલગ અલગ સંકેત હતા। એવી રીતે મધ્યસ્થનો એમ છે। સૌથી પહેલું સૂત્ર, જ્યારે અવલોકન આપેલા હોય, માની લો તમને અહીં 3 રીતના દાખલા આપેલા હશે મધ્યસ્થમાં। ક્યાં ક્યાં? તો એક અવલોકન આપેલા હશે, નંબર 2 x અને f આપેલા હશે, નંબર 3 વર્ગ આપેલા હશે। તો સૌથી પહેલા આપણે સૂત્રની યાદી સમજીએ છીએ। તો સૌથી પહેલા જ્યારે અવલોકન આપેલા છે દાખલાની અંદર, તમને આને અવલોકન કહેવાય। અવલોકન આપેલા હોય ત્યારે તમારું સૂત્ર બનશે m બરાબર મધ્યસ્થ બરાબર n+1/2 મૂળ અવલોકન, અથવા ચોપડીમાં લખેલું છે માં અવલોકનની અંદાજિત કિંમત, એ લખશો તો પણ ચાલશે, અથવા તમે એવું મેન્શન કરશો કે મૂળ અવલોકન તો પણ ચાલશે। તો આ બે રીતે છે તમે દર્શાવી શકો છો, m બરાબર n+1 મૂળ અવલોકન અથવા માં અંદાજિતની કિંમત। તો અવલોકન આપેલા છે ત્યારે આ સૂત્ર બનશે, જે આપણને યાદ રાખવાનું છે અને નોંધ કરી લેવાની છે। ત્યારબાદ એમાં અવલોકનમાં ધ્યાન રાખવાનું છે કે અવલોકનમાં પહેલું કામ ચડતા ક્રમમાં ગોઠવવાનું છે। જ્યારે પણ મૂળ અવલોકન શબ્દ યાદ આવે છે, અથવા તમે કોઈ સૂત્રમાં મૂળ અવલોકન શબ્દ લખો છો, ત્યારે યાદ રાખો કે કંઈ પણ અવલોકન હોય, x અને f હોય યા વર્ગ હોય, એને તમને ફરજિયાત ચડતા ક્રમમાં ગોઠવવું પડશે। ચડતા ક્રમમાં ગોઠવ્યા વગર દાખલો કરશો તો ફક્ત સૂત્રના માર્ક્સ મળશે, બાકી બધું ખોટું થઈ જશે અને જવાબ નહીં આવે। તો ચડતા ક્રમમાં ગોઠવીને અવલોકન હોય તો ચડતા ક્રમમાં ગોઠવીને અને સૂત્ર લગાવવાનું। આગળનું સૂત્ર છે જ્યારે x અને f હોય, માની લો x અને f, મતલબ x આપેલા છે અને f, તો આપણે આગળ 10મામાં આપણે અભ્યાસ કર્યો છે, f ને કહેવાય આવૃત્તિ। દાખલાની અંદર બે વસ્તુ આપેલી છે, x અને f, આવૃત્તિ અને x આપેલા છે, તો પણ સૂત્ર તો આ જ બનશે, n બરાબર n+1/2 મૂળ અવલોકન। તો અવલોકન આપેલા હોય અને આપણે એમ કહીએ કે x અને f આપેલા હોય તો સૂત્ર તો બંનેનો સેમ જ બને છે, તો આમાં ચિંતા કરવાની નથી, બે સેમ બનશે। હવે જે ત્રીજું છે, જ્યારે વર્ગ આપેલા હોય, વર્ગ એટલે તમે સમજી શકો છો 0 થી 5, 5 થી 10, 10 થી 15 અને 15 થી 20 વર્ગ આપેલા હશે, અને જે દાખલો પૂછાશે એ 5 માર્ક્સનો હશે એક વસ્તુ, એની અંદર તમને બે સૂત્ર લગાવવા પડશે, જે પણ આપણે 10મી અંદર શીખીને આવ્યા છીએ। ત્યાં મધ્યસ્થ શોધવાનું સૂત્રમાં m બરાબર n/2 થશે। હવે જો આ ફરક જોજો, +1 નીકળી જશે। ક્યારે નીકળી જશે? જ્યારે વર્ગનો દાખલો હશે ત્યારે +1 તમે કાઢી નાખશો, સૂત્ર બનશે n/2 મૂળ અવલોકન, +1 નીકળી જશે। વર્ગના દાખલામાં આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે, n/2 મૂળ અવલોકન, અને એક મોટું સૂત્ર લાગશે m બરાબર l+n/2 -cf/f/c। આ પણ છે આપણે બોર્ડની અંદર પૂછાણો તો, અને એકદમ 10માની અંદર સહેલી રીતે થાય છે, આપણને આમાં બધું ખ્યાલ જ છે। અધસીમા બિંદુ n/2 આવશે, cf એટલે તમે જે વર્ગ પસંદ કરેલો ઉપરના વર્ગની સંચય આવૃત્તિ, f એટલે આવૃત્તિ, c એટલે વર્ગ લંબાઈ। તો આ પણ સૂત્ર છે આપણને લગાવવું પડશે। ખાસ સૂત્ર આપણે જે અહીંયા સમજાવ્યા, એક તો અવલોકન હોય ત્યારે, x અને f હોય ત્યારે આ બે એક જ વસ્તુ છે, અને ત્રીજું ખાસ જે અહીંયા n+1 નીકળી જશે, +1 નીકળી જશે, અને બીજું મોટું સૂત્ર લાગશે। હવે એક દાખલો જોઈએ આપણે આ પ્રમાણે, આપણે ત્રણેય રીતના છે, એક બે દાખલા કરશો એટલે તમને, અને એ રીતે તમને હોમવર્ક મળશે। તો પહેલું કામ તો તમને એ કરવાનું છે, નોટબુક બનાવવાની છે, તમને ખ્યાલ છે વોટ્સએપ ઉપર તમને રોજ સૂચના મળે છે, તો જેટલા પણ સૂત્ર આવે છે સૂત્રની નોંધ ફરજિયાત કરતા જવાનું છે। ચોપડીની અંદર તો છે,
છતાં આપણે નોંધ કરશું એટલે આપણને યાદ રહેશે. તો પહેલું કામ આ 3 સૂત્ર તમને લખી લેવાના છે. હવે આપણે દાખલો સ્ટાર્ટ કરીએ. ઉદાહરણ નંબર 17. ઉદાહરણ નંબર 17 ની રકમ તમારી સામે આપેલી છે, તમે જોઈ શકો છો. માહિતીના જે અવલોકન આપેલા છે. સૌથી પહેલા આપણે શું કર્યું ઉદાહરણ નંબર 17 ની અંદર? તો સૌથી પહેલા આપણે ચડતા ક્રમમાં ગોઠવ્યું. યાદ રાખજો, જે વિદ્યાર્થી ચડતા ક્રમમાં ગોઠવ્યા વગર દાખલો શરૂ કરશે ને દાખલો ખોટો પડશે. તો પહેલી શરત છે, પહેલી જરૂરિયાત છે કે તમે ચડતા ક્રમમાં ગોઠવો. તો ચડતા ક્રમમાં અમે ગોઠવી નાખ્યા. હવે ચડતા ક્રમમાં ગોઠવવા આવડવા જોઈએ. સૌથી નાનો 55, એનાથી મોટો 63, 68, 72, 80, 85, 90 અને 92. અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવીએ છીએ તો ધ્યાન રાખવાનું છે કોઈ અવલોકન રહી નથી જતું, તો કોઈ અવલોકન ડબલ નથી આવતો. જો એવું થશે તો જવાબ ખોટો રહેશે. તો ચડતા ક્રમમાં ગોઠવીને ત્યારે સૌથી નાનો એનાથી મોટો, એનાથી મોટો, એનાથી મોટો એ રીતે કરી લેવાનું. પછી સંખ્યા કરી લેવાની. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તો n બરાબર કેટલા થશે? 9 થશે. બરાબર, આપણને 9 સંખ્યા મળશે. હવે સૂત્ર લગાવવાનું. n ના છેદમાં n + 1 છેદમાં 2 માં અવલોકન r. અવલોકન ચડતા ક્રમમાં ગોઠવ્યા, સૂત્ર લગાવ્યું. હવે જોજો n, તો n ક્યાં છે? 9. 9 + 1 છેદમાં 2 નું અવલોકન. ઘણા કે આ શબ્દ લખવું જરૂરી છે, તો જરૂરી છે, આના વગર માર્ક્સ નહીં મળે. નું અવલોકન લખવાનું. 9 + 1 10, 10 / 2 એટલે કેટલું? 5 નું અવલોકન. હવે 5 નું અવલોકન એ જવાબ નથી. તો ઘણા ખાલી આટલા સુધી જવાબને રાખી દે તો ખોટું પડશે. આ જવાબ નથી. આ તો એમ કે છે 5 નું અવલોકન. 5મું તો ગણવાનું. 1, 2, 3, 4 અને 5. 5મું અવલોકન કેટલો નીકળે છે? 80. તો તમારો જવાબ શું થશે? 80. કેટલો સિમ્પલ દાખલો છે, 2 માર્ક્સની અંદર પૂછી શકે. પણ ભૂલ ક્યાં થાય? તમે ચડતા ક્રમમાં ગોઠવ્યા વગર દાખલો કરો, અથવા તો એકાદ અહીંયા આંકડો મિસ થઈ જશે. જો તમે 80 ને છે 5 ના બદલે છઠ્ઠો કહી દો તો પછી 6 જવાબ આવે. છઠ્ઠામાં અવલોકનનો જવાબ આવશે, એટલે ખોટું પડશે. જ્યારે આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ છીએ, બરાબર ગોઠવીએ, પછી જોઈએ 5મું ગણવાનું. 1, 2, 3, 4, 5. n બરાબર 80 જવાબ થશે. ઉદાહરણ નંબર 17 લઈએ. ત્યારબાદ આપણે ઉદાહરણ નંબર 18 લઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એના જેવું ઉદાહરણ નંબર 18 લઈશું. તો ઉદાહરણ નંબર 18 ની જે રકમ છે તમારી સ્ક્રીન ઉપર લખેલી છે. જે અવલોકન આપેલા છે તે ને આપણે સૌથી પહેલા ચડતા ક્રમમાં ગોઠવીએ. હવે પોઈન્ટની અંદર છે તો પણ આપણને કાંઈ ટેન્શન લેવાનો નથી. ચડતા ક્રમમાં આપણને ગોઠવી નાખવાનું. સૌથી નાની 249, એનાથી મોટી 255.5, એનાથી 57, 258.5, 260, 61.5, 62, 64, 65 અને 67. n બરાબર કેટલા થયા? 10. પોઈન્ટ ન હોય તો પણ સૌથી નાની, એનાથી મોટી, એનાથી મોટો જો પોઈન્ટ આવતો જાય એને ગોઠવતા જવાનું છે. n બરાબર 10 થશે. હવે આપણે સૂત્ર લગાવીએ. n બરાબર n + 1 છેદમાં 2 માં અવલોકન 10 + 1 છેદમાં 2 નું અવલોકન એટલે 11/2 નું અવલોકન. હવે એક અહીં પ્રશ્ન થાય છે કે જ્યારે આપણે 11/2 કરીએ છીએ તો આપણો જવાબ આવે છે 5.5 નું અવલોકન. હવે અહીં વિદ્યાર્થી મૂંઝાઈ જાય છે કે જ્યારે 11/2 કરો છો તો કોઈ એક જવાબ નથી આવતો, પોઈન્ટમાં જવાબ આવે છે. દાખલા તરીકે એનાથી આગળના દાખલામાં આપણે જોયું તો સીધો 5મું અવલોકન આવતો હતો, તો આપણે 5મું અવલોકન પસંદ કરીને લખી દીધો. પણ અહીંયા એવું નથી. અહીં 5.5મું અવલોકન આવે છે તો શું કરવાનું? તો એના માટે એક સિસ્ટમ છે જે સમજી લેવાની છે. જ્યારે 5.5મું અવલોકન આવે તો સૌથી પહેલા અહીંયા જે અવલોકન છે એ લખવાનું 5મું. તો મેં લખ્યું છે 5મું અવલોકન. હવે 5 પછી કયો આવે નંબર? તો 6. તો પ્લસની નિશાની કરી 5મું વત્તા લખવાનું 6મું અવલોકન. ફરીથી કેમ લખવાનું? તો અહીં જે અવલોકન આપેલું છે એ 5 વત્તા એના આગળનું, આ 5 નહીં, એના આગળનું 5 થી આગળ કયો આવે? 6મું અવલોકન ભાગ્યા 2. 2 સંખ્યા લઈ છે એટલે ભાગ્યા 2 લખવું પડશે. હજી આપણે આને સમજાવી તો જો આમ હોય 4 વત્તા 5 તો આને કેમ લખાશે? 4મું. 4 થી આગળ કયો આવે? 5મું ભાગ્યા 2. આમ લખાશે. તો ઘણા વિદ્યાર્થી શું કરે છે? 4મું બરાબર આ 5 ના નથી, યાદ રાખજો. 0.5 ના 5 નથી, બરાબર. અહીં તો આ 4 ની પાછળના 5 છે. એટલે આમ હોય તો તમે કેમ લખશો? 6.5. તો 6મું
6 થી આગળ પ્લસ કરીને 7મું ભાગ્યા 2 આમ લખાશે. આમ નહીં લખાય કે 6મું વત્તા 5મું, તો ખોટું થશે. 6મું અવલોકન, 6 થી આગળ આવે 7મું, એટલે આગળ જ જવાનું છે, પાછળ જવાનું નથી. એટલે 5 આના પ્રમાણે 5 નથી, એનાથી આગળના તમને 7 આવશે. એટલે 5મું વત્તા એના આગળનું 6મું ભાગ્યા કેટલા કરશો? 2. હવે જોઈએ 5મું, 1 2 3 4 અને 5 260 લખ્યું. 6મું 261.5 લખ્યું. 2 નો સરવાળો ભાગ્યા 2 એટલે 260.75 તમારું શું આવ્યું? મધ્યસ્થ જવાબ. તો આ સિસ્ટમ આ રીત ત્યારે થશે જ્યારે તમને છે અહીં બેકી સંખ્યા આવી જશે. અને બેકી સંખ્યા કે 2 6 8 10 બેકી સંખ્યા થાય, તમે એમાં એક ઉમેરો તો એ સંખ્યા એકી થઈ ગઈ. એકી ભાગ્યા 2 કરો તો પોઈન્ટમાં જવાબ આવશે. પોઈન્ટમાં જવાબ આવે તો આ સિસ્ટમ યાદ રાખવાનું ઈઝી છે. અહીં સમજશો અને 2 3 તમારી રીતે કરશો તો 100% આવડી જશે. 5મું વત્તા 6મું, 5મું વત્તા 5મું નથી. એટલે હજી એક વાર જેને ન સમજાતું હોય તો 6 વત્તા 4 આવે તો તમે કેમ લખશો? 6મું વત્તા 7મું, 4મું નહીં, 6મું વત્તા 7મું, એનાથી એક આગળનું. અહીંયા ગણી લેવાનું, ચડતા ક્રમમાં ગોઠવેલા છે, ઉપરથી લાવી સરવાળો કરી ભાગ્યા 2 કરી દેવાનું. તો આવી રીતે આની અંદર થઈ શકશે. તો જે 17મો દાખલો હતો જેની અંદર ફક્ત 5 આવતા હતા તો ઉપાડીને રાખી દીધા. 18મા દાખલામાં આપણે 2 પોઈન્ટમાં આવે છે તો વારાફરતી બંને લીધા અને બંને સરવાળો ભાગ્યા જવાબ આવ્યો. હવે આગળ વધીએ. આ જ વિડીયોની અંદર આપણે છે એ ઉદાહરણ નંબર 20 પર લઈ લઈએ, કારણ કે સહેલા દાખલા છે. એટલે ઉદાહરણ નંબર 20 તમે રકમ જોઈ શકો છો, તમારી સામે છે એ x અને f આપેલો છે. પહેલા ખાનાને હંમેશા x કહેવાનો, મેં લખી દીધું 0 1 2 3 4 5. બીજા ખાનાને f કહેવાનું 8 12 18 9 5 અને 1. હવે જે આ દાખલો છે કેવો છે? x અને f નો છે. જો આમાં ને આમાં ફરક જેને સમજતા નહીં આવડે એ ગડબડ કરશે. આ ફક્ત અવલોકન છે અને કેવા અવલોકન, આમાં ક્યાંય તમને f દેખાતું નથી પણ આમાં f છે. તો સૌથી પહેલા x ના ખાનાને ઉભો લખવાનો, પછી f ના ખાનાને ઉભો લખવાનો. હવે સૂત્ર તો આ જ આવશે, પણ f જ્યાં તમને f આવે છે ત્યાં તમે એક ખાનું બનાવો છો, જે 10મા ધોરણની અંદર પર બનાવતા હતા CF, જેને કહેવાય છે સંચય આવૃત્તિ. તો સંચય આવૃત્તિનો ખાનો અહીંયા આપણે બનાવી નાખીએ. સંચય આવૃત્તિનો ખાનો બનાવવો પડશે ત્યારે જ્યારે f હશે, કારણ કે સંચય આવૃત્તિ f ઉપરથી બને. અહીં તો f જ નથી, તમે કેમ બનાવશો? f ઉપરથી સંચય આવૃત્તિ બને. સંચય આવૃત્તિ બનાવતા આવડવું જોઈએ. પહેલી સંખ્યા એમને લખી નાખવાની 8 એમને લખ્યો 8 વત્તા 12 આ બે નો સરવાળો એટલે કેટલા થાય? 20. 20 વત્તા 18 38 વત્તા 9 47 47 વત્તા 5 52 52 વત્તા 1 કેટલા થાય? 53. હવે આ સંચય આવૃત્તિ ખોટી છે કે સાચી કેમ ટેલી કરવાનો? આનો સરવાળો 8 12 18 9 5 1 કેટલો આવ્યો? 53. તમારી છેલ્લી રકમ અને આ સરવાળો મેચ થવો ફરજિયાત છે, તો સંચય આવૃત્તિ ખોટી છે. ફરીથી સંચય આવૃત્તિ કેમ શોધાય? 8 ના 8 આમ ક્રોસમાં સરવાળો 8 વત્તા 12 20 20 વત્તા 18 38 9 47 47 5 52 51 53. આગળ વધીએ. સૂત્ર લખ્યું. આ જ સૂત્ર આવે છે n+1/2 નું અવલોકન, ભલે ને x અને f છે તો. હવે આની અંદર n કયા? તો આ n 1 2 3 4 5 6 આ n નથી તો ખોટું થશે. અહીં n એ શું હશે? તો આ છે સિગ્મા f. f નો સરવાળો n કહેવાશે. તો n 53 વત્તા 1 છેદમાં 2 મોલ. 53 વત્તા 1 54 ભાગ્યા 2 મોલ. 54 ભાગ્યા 2 કરો એટલે કેટલા આવે? 27 મોલ. હવે આમ 27 તો છે ને, તમે ગણશો તો. હવે આનો જવાબ કેમ શોધવાનો? 27 મોલ નો એ ખાસ જોવાનું. તો આપણે જે CF બનાવ્યું છે ખાસ આના માટે જ બનાવ્યું છે. હવે 27 ક્યાં આવે છે? જો આમાં 27 નથી આવતા, આમાં 27 નથી આવતા, આમાં 27 આવી ગયા છે. એમ કે 27 અહીંયા લખેલા નહીં હોય પણ આની અંદર સમાવતા હશે. 27 આની અંદર આવે. હવે તો આ જવાબ નથી, એની સામે તમને જવાનું, એની સામે જે x હોય એ તમારો જવાબ છે. એની સામે x કેટલા છે? 2. તો તમારો જવાબ કેટલો થાય? 2. f નહીં પણ શું કહેવાય? x. તો જ્યારે CF બનાવો છો તો 27 માં અવલોકન જોવાનું. આની અંદર આવે છે 27 પોતે લખેલા નથી, આની અંદર આવે છે.
અંદર જઈ અને એની સામેનો x એ તમારો શું થશે? મધ્યસ્થ થશે. તો આ રીતની અંદર આપણે CF બનાવી, કેલ્ક્યુલેટર આપણને છૂટ છે તો CF બનાવી, પછી જે અવલોકન આવે એ સંચય આવૃત્તિમાં જોઈ જેમાં સમાવવામાં આવે છે તે એની સામેનો x એ આપણો જવાબ થશે. તો આજના વિડીયોની અંદર આપણે ટોટલ 3 દાખલા લીધા, અવલોકન વાળા 2 લીધા, જેની અંદર એક 5મું અવલોકન સિમ્પલ, પછી લીધું 5.5મું અવલોકન, અને પછી જે 20 લીધો એ કેવો લીધો? તો CF વાળો લીધો. તો આ પણ એકદમ સિમ્પલ દાખલો છે. આ દાખલા ઘણા છે એ પ્રમાણે તમને છે એ હોમવર્ક પણ આપવામાં આવશે. તો જે હોમવર્ક આપવામાં આવે છે એ કેવું હશે? વધારે નહીં હોય. જે દાખલો ગણાવીશ, જે વિડીયોમાં દાખલો એના જેવો જ દાખલો તમને સ્વાધ્યાયનો કરવાનો રહેશે. ક્યારેક ઊંધું કરીશ, સ્વાધ્યાયનું હું ગણીશ, ઉદાહરણનો તમને કરવા દઈશ, તો પણ છે તમારા પ્રશ્ન સોલ્વ થઈ જશે. તો હોમવર્કની અંદર તમને છે એ આના નંબર, સ્વાધ્યાય નંબર અને દાખલા નંબર લખીને દઉં છું, એ બધાને કરવાનું રહેશે. અસ્સલામુ અલૈકુમ.